નમસ્કાર મિત્રો, પોલીસ બનવા માગતા ઉમેદવાર માટે ખૂબ જ સારા સમાચાર આવી ગયા છે। ગુજરાત પોલીસ દળ વર્ગ 3 સંવર્ગની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની જાહેરાત બહાર આવી ગઈ છે। જાહેરાત ક્રમાંક GPRB 2024-1 ગુજરાત પોલીસ દળમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરની બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા લોકરક્ષક કેડરની બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ અને જેલ સિપાઈ વર્ગ 3 સંવર્ગની નીચે મુજબની કુલ 12,472 ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની પોલીસ ભરતી બોર્ડ દ્વારા ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવનાર છે। જગ્યાની વાત કરીએ તો બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પુરુષ માટે 316 જગ્યાઓ ખાલી છે। બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર મહિલા માટે 156 જગ્યાઓ ખાલી છે। બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષ માટે 4,422 જગ્યાઓ ખાલી છે। બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલા માટે 2,178 જગ્યાઓ ખાલી છે। હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષ માટે 2,212 જગ્યાઓ ખાલી છે। હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલા માટે 1,090 જગ્યાઓ ખાલી છે। હથિયારી પોલીસ કોન્સ્ટેબલ SRPF પુરુષ માટે 1,000 જગ્યાઓ ખાલી છે। જેલ સિપાઈ પુરુષ માટે 1,013 જગ્યાઓ ખાલી છે। જેલ સિપાઈ મહિલા માટે 85 જગ્યાઓ ખાલી છે। આમ કુલ મળીને 12,472 જગ્યાઓ પર ભરતી કરવા માટે જાહેરાત બહાર આવી છે। ઉપર જણાવેલ તમામ સંવર્ગની ખાલી જગ્યાઓ પૈકી અનામત વર્ગોની જગ્યાઓની વિગત ઓજસની વેબસાઇટ ઉપર ભરતી અંગેની મૂકવામાં આવનાર સૂચનાઓમાં દર્શાવવામાં આવશે, જે જોઈ લેવાની રહેશે। પોલીસ ભરતી બોર્ડ દ્વારા ભરતી અંગેની તમામ સૂચનાઓ અને ઓનલાઈન અરજી સ્વીકારોનો સમયગાળો હવે પછી ઓજસની વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવનાર છે। આ તમામ સૂચનાઓ કાળજીપૂર્વક વાંચી નિયમોની પ્રવર્તમાન જોગવાઈઓ મુજબ લાયકાત પરિપૂર્ણ કરતા અને ઈચ્છા ધરાવતા ઉમેદવારોએ ઓજસની વેબસાઇટ ઉપર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે।